વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત વાસુ ફાઉન્ડેશન દ્વારા મિશન 10,008 સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. વડોદરામાં વિશ્વ પર્યાવરણ દિવસ 2025ના રોજ શરૂ થયેલું વાસુ હેલ્થકેરની CSR પાર્ક વાસુ ફાઉન્ડેશનનું મહત્વાકાંક્ષી મિશન 10,008 એક વર્ષના સમયગાળામાં સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આ અભિયાન અંતર્ગત વડોદરા અને આસપાસના વિસ્તારોમાં કુલ 10,008 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. વાવેલા વૃક્ષોના લાંબા ગાળાના જતન અને ઉછેરની જવાબદારી સંભાળતી 25 સભ્યોની સમર્પિત વાસુઘર ટીમના સભ્યોની કદર રૂપે ફાઉન્ડેશન દ્વારા દરેક સભ્યની ચાંદીનો સિક્કો અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગ્રીન વડોદરા ક્લીન વડોદરાના વિઝન સાથે યોજાયેલા અભિયાનમાં શાળાઓ, વૃદ્ધાશ્રમો, પોલીસ સ્ટેશનો, એરફોર્સ સ્ટેશન, રહેણાંક સોસાયટીઓ તેમજ મગરપુરા અને સાવલી GIDC જેવા ઔદ્યોગિક વિસ્તારોને આવરી લેવાયા હતા. આ પહેલમાં સ્થાનિક પર્યાવરણને અનુકૂળ એવા લીમડો, ગુલમહોર, ચંપા, આસોપાલવ જેવા વૃક્ષો વાવવામાં આવ્યા છે, જેમાં વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો, પોલીસ કર્મચારીઓ અને સ્થાનિક રહેવાસીઓએ સક્રિય ભાગ લીધો હતો. આ પ્રસંગે વાસુ હેલ્થકેરના મેનેજિંગ ડિરેક્ટર હાર્દિક ઉકાણીએ જણાવ્યું કે આ મિશન માત્ર આંકડાકીય લક્ષ્ય ન હતું, પરંતુ સમાજમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારી વધારવાનો પ્રયાસ હતો. આ સફળતા બાદ હવે વાસુ ફાઉન્ડેશને આગામી 10 વર્ષમાં 1,08,000 વૃક્ષો વાવવાનો નવો મહત્વાકાંક્ષી સંકલ્પ લીધો છે. 1980માં સ્થાપિત અને 50થી વધુ દેશોમાં કાર્યરત વાસુ હેલ્થકેર હવે કચરા વ્યવસ્થાપન અને ટકાઉ જીવનશૈલી જેવા ક્ષેત્રોમાં પણ પર્યાવરણીય કાર્યો આગળ ધપાવશે. काफी मेहनत की है, कटिंग करવું પડે એટલે અમે 4 સ્પીસીઝને उसमें વાવ્યા અને આનાથી ફ્યુચરમાં એવું થશે કે પક્ષીઓને પણ એક બેનિફિટ થશે કારણ કે આ એક સારા પ્લેટફોર્મ પર લઈ જઈએ. ક્લીન વડોદરા અને ગ્રીન વડોદરા આ કોન્સેપ્ટ પર આપણે વાત કરી હતી અને સપનું મારું જ હતું કે આ સપનું ચોક્કસ સાકાર થવું જોઈએ. આ અંગે મારે કહેવું એ છે કે બરોડા એક પોટેન્શિયલ સિટી છે, ગ્રીન સિટી છે, ક્લીન સિટી છે કમ્પેર ટુ ધ અધર. તો આ વસ્તુને, આ મુહિમને આગળ લઈ જવા માટે ઘણું બધું શહેરીકરણ થઈ રહ્યું છે. બરોડામાં પણ અત્યારે ચારે બાજુ રિંગ રોડ અને ઘણા બધા બિલ્ડરના પ્રોજેક્ટને ઘણું બધું આવી રહ્યું છે. તો વાસુની પહેલ એ જ છે કે કેવી રીતે બરોડાને વધારે ગ્રીન બનાવીએ અને આ વસ્તુ કરવા માટે અમે લાસ્ટ 1 વર્ષ પહેલા બરોડામાં 10,008 ઝાડનું વૃક્ષારોપણ કરવાનું ટ્રી પ્લાન્ટેશનનું એક મિશન અમે લીધું અને વિધિન 1 યર મને આશ્ચર્યની વાત એ છે કે અમારા ટીમના એફર્ટ્સથી અને ઘણા બધા લોકોના સપોર્ટથી અમે અચીવ કરી શક્યા અને આજે હું પ્રાઉડલી કહી શકું છું કે આજે અમે 10,008 ઝાડ 1 વર્ષમાં ઉગાડી દીધા છે. ભવિષ્ય સાચું કહું ને તો અમારું સપનું હંમેશા મોટું જ હોય છે, કારણ કે વિઝન જોવું તો નાનું શું કરવા જોવું. એટલે 1,08,000 ઝાડનું અમારું સપનું છે આવનારા 10 વર્ષમાં. એટલે એવરી યર તમે ગણો કે મિનિમમ 10,000 ઝાડનું અમારું જે સપનું છે અમે સાકાર કરીએ અને આના માટે અમને વડોદરા વાસીઓના સપોર્ટની આશા છે, કારણ કે અમને એના માટે થોડી જગ્યા પણ જોઈશે અને આ જે મિશન છે એના ટેક કેર કરવા માટે બાળકો, વડીલો, વૃદ્ધો બધાની જરૂર પડશે, કારણ કે ઉગાડવું અલગ વસ્તુ છે, માવજત કરવું અલગ વસ્તુ છે. એટલે જનજાગૃતિ કરીને અમે આ એચીવ કરીશું તમારા સપોર્ટથી. હા, આવતીકાલે પણ અમારો હજી અભિયાન છે. 1 દિવસમાં અમે કાલે 1,008 ઝાડ ઉગાડવાના છીએ અને સવારે 8 વાગ્યાથી અમારો પ્રોગ્રામ સ્ટાર્ટ થશે લગભગ 12 વાગ્યા સુધી. અને મેસેજ એ જ છે કે એક નાની પહેલ, એક હાર્દિકભાઈ ઉકાણીનું એક સપનું કે બરોડામાં કહેવાય ને 1 વર્ષમાં 10,008 ઝાડ ઉગાડવા છે. તો જો આવા 10 હાર્દિક ઉકાણી ઊભા થઈ જાય તો વર્ષમાં આપણે 1 લાખનું અચીવમેન્ટ કરી શકીએ. એટલે દરેક માણસ દરેક વસ્તુ કરી શકે છે અને જો સારો ઈરાદો હોય અને સારા હૃદયથી કરેલા કામ હોય છે તો ભગવાન બી સપોર્ટ કરે છે. એટલે એક ટીમ બની જતી હોય છે. એના માટે બહુ મોટું વિઝન કરવાની જરૂર નથી. એક નાના એટેમ્પથી પણ સારું કામ થઈ શકે છે. એટલે સપનું એ જ છે કે બધા એટેમ્પ કરીએ અને એટલીસ્ટ આપણે આપણા સિટીને ચોખ્ખું કરીએ અને ઘણું બધું કામ થયું છે બરોડામાં હજી. બરોડામાં વડ ઓછા થઈ રહ્યા છે, વાત સાચી છે. અને અમારું નેક્સ્ટ ટાર્ગેટમાં એક સારું સજેશન આજે અમને આવ્યું છે કે એવા ઝાડ પણ ઉગાડીએ નેક્સ્ટ ટાઈમ
કે અત્યાર સુધી અમારું ફોકસ ચંપા પર, લીમડા પર, ગુલમોર પર અને આસોપાલો પર, અમે આ 4 ઝાડ પર કામ કર્યું છેલ્લા વર્ષમાં. પણ હવે અમે પ્લાન એવું કરીશું કે વડ પર કામ કરીએ. જરૂર પડે તો એમાં અમે ફ્રૂટ્સ, સપોઝ જાંબુના ફ્રૂટ હોય, સીતાફળ છે, આંબા, આપણે કહેવાય ને કે જાંબુ, એટલે 3-4 ઝાડ એવા લઈશું કે ફ્રૂટ બેઝ પણ હોય. અને વડ બેઝિકલી વાત સાચી છે આપની કે વડ જે જૂના હતા એ ઘણા બધા કપાઈ પણ ગયા ડેવલપમેન્ટમાં, પણ એના માટે થોડીક અમને જગ્યાની રિક્વાયરમેન્ટ પડશે, એટલે સપોર્ટથી અમે આ કરી શકીશું. આજે ઓવરઓલ આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનું એક કારણ એ પણ છે કે જે અમે અમારી ટીમને એપ્રિશિએટ કરી, અમારી સાથે 25 જણ જે કહેવાય ને અમારા વાસુધરો, જેને દિવસ રાત જોયા વગર અથાગ પ્રયત્ન કર્યો અને આ સપનું સાકાર કરી બતાવ્યું. કારણ કે મારું તો એક સપનું હોય અને થોડો ઘણો એટેમ્પ હોય, પણ સાથે સાથે ટીમ વર્ક અને ટીમ એફર્ટ્સ વગર આ સપનું સાકાર ના થાય. એટલે અમે દરેક વ્યક્તિ જે અમારી સાથે હતા એને એપ્રિશિએટ કરવા માટે એક સર્ટિફિકેટ ઓફ એપ્રિશિએશન પ્લસ એક સિલ્વર કોઈન, આ બંને વસ્તુ અમારે એ લોકોને આપવાના છીએ હમણાં બસ આ પ્રોગ્રામમાં. અને એ લોકોને અમે એપ્રિશિએટ કરીએ છીએ કે આ ટાઈપનો જ અમને સપોર્ટ કન્ટિન્યુઅસ આપે, જેથી આ ટાઈપના કહેવાય ને મોટા સપનાઓ અમે ઇઝીલી સાકાર કરી શકીએ. થેન્ક યુ.